હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છે સરંગવાના પાન અને ફૂલની ભાજીની રેસીપી. સરંગવાનું શાક તો તમે ઘણી બધી વાર ખાધું હશે, પણ સરંગવાના પાનની ભાજી તમે ક્યારેય નહીં ખાધી હોય. આ રીતે તમે ભાજી બનાવશો તો તમે જેટલી રોટલી બનાવશો ઓછી જ પડશે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. આજે આપણે બનાવવાના છે સરંગવાના ફૂલ અને સરંગવાના પાંદડાની ભાજીની રેસીપી. તો આ રીતે મેં સરંગવાના પાંદડાને ખૂટી લીધા છે અને સારી રીતે તેને પાણીથી ધોઈ લીધા છે. જો તમારે આના ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો, પણ મેં એને આખા જ લીધા છે કેમ કે તે સારી રીતે સડી જાય છે. અને ફૂલને પણ મેં સારી રીતે પાણીથી ધોઈને લીધા છે. તેને આપણે સાઈડ પર રાખી દઈશું. ભાજી બનાવવા માટે આપણે કઢાઈને લઈ લીધી છે, તો તેમાં આપણે 2 પાવડા ભરીને તેલ નાખી દઈશું. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈશું. તેલને પહેલાં આપણે સારી રીતે ગરમ કરીશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી ભરીને જીરું નાખી દઈશું. થોડુંક લસણને આપણે આ રીતે ટુકડા કરીને લીધું છે, તેને પણ નાખી દઈશું. લસણને આપણે સારી રીતે સાતળી લેશું. લસણ આપણું સારી રીતે સતળાઈ ગયું છે. હવે તેમાં આપણે પાંદડા અને ફૂલને નાખી દઈશું. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું. આમ તો સરંગવાના પાંદડાનું ઘણી બધી વસ્તુ બને છે, તેનો પાવડર પણ બને છે ને તમે પરાઠા પણ બનાવી શકો, તેના ભજીયા પણ બને છે. અને આ ભાજી પણ ખાવામાં બહુ સરસ એવી બને છે અને 100 બીમારીઓને આ એક દવા છે. આ ભાજી બનાવીને તો ખાવી જ જોઈએ. અને આપણા ગામડામાં તો સરંગવા હોય જ છે, કેમ કે આ ભાજી ખાવાથી આપણે ઘણા બધા ફાયદા થાય છે. આ રીતે તેને મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. અડધી ચમચી ભરીને હળદર નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. મીઠાનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું ભાજીમાં, કેમ કે ભાજી છે એ ગળી જાય છે, તો પછી ભાજી ખારી થઈ જાય આપણે મીઠું વધારે નાખી દઈએ ને તો. એટલા માટે આપણે ભાજીમાં મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું જ રાખવાનું. પછી આપણે એવું લાગે તો આપણે નાખી શકીએ. તો ભાજીને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે એને ધીમા ગેસ ઉપર 2 મિનિટ સુધી પાકવા દઈશું. આપણે આ 2 ચમચી ભરીને બેસન લીધો છે, તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે તમારે આમાં બેસન નાખવું હોય તો નાખી શકાય અને ના નાખો તો પણ ચાલે, પણ બેસન નાખવાથી ભાજી છે એ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો આપણે આમાં ગાંઠા ન રહે એ રીતે એને મિક્સ કરી દેવાનું છે. બેસનને આપણે આવી રીતે મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે આમાં ગાંઠા નથી. તો હમણાં આને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે ભાજીને પણ પાકતા 2 મિનિટ થઈ ગઈ છે. ધીમા ગેસ ઉપર આપણે એને 2 મિનિટ પકાવી પછી એને જોઈ લેવાની અને આ રીતે મિક્સ કરી દેવાની. તો તમે જોઈ શકો છો કે ભાજી આપણી સરસ રીતે ગળી ગઈ છે. જો, કેમ કે આ રીતે જેમ જેમ પાકે ને એમ એની ભાજી છે એ આપણી થોડીક થઈ જાય. આપણે દાઢ દુખતી હોય તો પણ હરંગવાનો ગુંદા લઈને આપણે એ દાઢમાં નાખીએ તો દાઢ આપણી સારી થઈ જાય, કેમ કે આનાથી ઘણા બધા ફાયદા થાય. હવે આપણે આમાં થોડાક મસાલા કરશું. અડધી ચમચી ભરી આપણે મરચાંનો પાવડર નાખી દઈશું. તીખું તમારે જેટલું જોતું હોય એ પ્રમાણે તમે મરચું એમાં નાખી શકો. અને અડધી ચમચી ભરીને ધાણા જીરુંનો પાવડર નાખશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. બીજા કોઈ જ મસાલા આપણે આમાં નાખવાના નથી. આ રીતે મરચાંને આપણે થોડીક વાર પાકવા દેશું. મારી રેસીપી તમને સારી લાગતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે મરચું પણ આપણું સારી રીતે પાકી ગયું છે.
થોડીક વાર આ રીતે પકવીએ એટલે મરચું આપણું પાકી જાય. હવે આપણે એમાં શેણાનો લોટ નાખી દેવાનો છે. આ રીતે પહેલાં મિક્સ કરી દેશું, કેમ કે શેણાનો લોટ છે ને તળિયે બેઠી જાય. પછી આ રીતે નાખી દેવાનું, બસ સારી રીતે એને મિક્સ કરી દેવાનું. આ રીતે ગેસને આપણે ધીમો જ રાખવાનો, ફૂલ નહીં કરવાનો, કેમ કે શેણાના લોટને આપણે ધીમા ગેસ ઉપર સડવા દેવાનો છે, નકર એ કાસો રહી જાય. હવે આની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેશું અને આને આપણે ધીમા ગેસ ઉપર 2 મિનિટ સુધી પાકવા દેશું, જેથી કરી શેણાનો લોટ છે એ સારી રીતે પાકી જાય. ભાજીને આપણે ધીમા ગેસ ઉપર 2 મિનિટ સુધી પાકવા દીધી છે. પછી આપણે ભાજીને જોઈ લેવાની. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ પણ સારી રીતે બફાઈ ગયો છે. જો 2 મિનિટ થાય એટલે આપણે બેસન હોય ને સારી રીતે સડી જાય. જો આ કાસો નથી જરાય, અને તળિયે સ્વેટો પણ નથી. જો આ ભાજી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. આ ભાજી બનાવી તમે એને રોટલા કે રોટલી સાથે પણ ખાઈ શકો છો. આ ભાજી આપણી ટેસ્ટી તો છે, પણ સાથે સાથે એ હેલ્ધી પણ છે. આ ભાજી ખાવાથી આપણે ઘણા બધા ફાયદા થાય છે. સરંગવાની સિંગુનું શાક તો તમે ઘણી બધી વખત ખાધું હશે, પણ એકવાર તમે આ પાનની ભાજી બનાવીને ખાજો, કેમ કે ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો કે આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે, કેમ કે આમ તેલ પણ છૂટું પડી જાય, ભાજી સડી જાય ને એટલે. ગેસને આપણે બંધ કરી દઈશું. ભાજીને આપણે સર્વ કરશું. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે તેને સર્વ કરી લેશું. આ ભાજી બનાવ્યા પછી કોઈને ખબર નહીં પડે કે આ આપણે સરંગવાના પાનની ભાજી બનાવી છે. જેને પણ આ ભાજી નહીં ભાવતી હોય એ પણ આવી રીતે બનાવશો ને તો ખાઈ લેશે, કેમ કે સરસ બને છે. તો ભાજી તમે જોઈ શકો છો, અને ઉપરથી આપણે લીલા ધાણા સાટી દઈએ. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.